ચડવું જ પડશે, બાકી હાલ છે નહીં. તો જરાક પોત કરતી તો આપણે લઈ લીધું છે આપણા હાથમાં હથિયાર. સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મોજમાં જ છો અને આપણે પણ મોજમાં જ છે. અને આવી ગયા છે આપણે સ્ટુડિયોમાં અને ફાઇનલી એ દિવસ આવી ગયો છે કે ભાઈ આપણે આપણા સ્ટુડિયોને છે ને મસ્ત સાફ કરવાનો છે, મસ્ત ક્લીન કરવાનો છે. મને આમાં કઈ હુજતું નથી કે હું ચાલુ ક્યાંથી કરું. બાકી હું તમને થોડીક સ્ટુડિયોની ઝલક બતાવી દઉં કે મારો સ્ટુડિયો અત્યારે કેવો લાગે છે. બરાબર, પૂરું બતાવું તમને. જો અહીંથી સ્ટાર્ટ કરીએ તો અહીંથી છે ને આ બધું કબાલો પડ્યો છે. બરાબર, અને આની માથે તો જોવા જેવું જ નથી. પણ હા, આ એક વસ્તુ તમને ખબર છે શું છે? આ છે કાચની બરણી. એટલે કાચની બરણી તો છે, પણ કાચની બરણીની અંદર શું છે? જો શંખ ટાઈપ જેવું છે. તો બરાબર, આ હું દરિયાથી લાવ્યો છું ને આ બધા છે ને એક્વેરિયમના પથ્થર છે. બરાબર, તો આનું પણ આપણે કરવાનું છે. આના માટે આપણે માછલીઓ લેવા જવાની છે, નાની નાની માછલીઓ. આના માટે નાનું એવું એક્વેરિયમ બનાવવું છે આપણે. તો એ પણ કરશું. પેલા આનું કરવાનું છે ભાઈ, પછી આનું થાય. બરાબર, તો એને મૂકીએ આપણે સાઈડમાં. બાકી અહીંનો કબાલો તમે જોઈ લો ભાઈ કેવો લાગે છે. કેવો લાગે એટલે શું કે બાકી જો બધી આ કપડાની તો વાત જ નથી થતી. બધું હેલ્મેટ ને આ બધું. હેલ્મેટમાં તો છે ને તમે તમારે મારું નામ લખી શકો, મયુર, હે ને. તો આટલી ધૂળ આપણા સ્ટુડિયોમાં છે અને એ આપણે એકલાને જ ક્લીન કરવાનું છે. કોઈ નહીં આવે, કેમ કે જેનો સ્ટુડિયો એ સાફ કરે, જેની વસ્તુ એ ક્લીન કરે. મારે એવું છે, મારા ઘરમાં એવો ઉસૂલ છે. બરાબર, અત્યારે જો અહીંયા છે ને અમારા ભાઈનો બધું સામાન છે. જો એટલા પેપર અને પેપર, આમાં હું તમને વાત જવા દઉં, આ બધું ઉથલ મુથલ પડ્યું હોય. આ આપણો સામાન છે જેનાથી આપણે ક્લીન કરવાનું છે. બરાબર, બાકી ઉપર પણ એ જ છે. ઉપર આ બધું સામાન છે. બરાબર, એ બધું કાઢવાનું છે. આખું ઉથુલ મુથુલ પડ્યું છે સ્ટુડિયોમાં. પણ આ જો આને જોઈને તમને કાંઈ આમ ખુશી થાય છે? થોડી ઘણી થાય છે ભાઈ. આમ જ કરીએ તો આમ થોડુંક કરેક્ટ જેવું લાગે. હાલો, કાંઈ વાંધો નહીં, આપણે છે ને ડાયરેક્ટ ચાલુ કરી દઈએ ભાઈ. ક્યાંથી ચાલુ કરો એ હું તો પેલા વિચારી લઉં. જોઈ લીધું ને અત્યારે સ્ટુડિયો કેવો લાગે છે. ક્લીન કરીને પછી જોઉં કે કેવો લાગે છે. તો અત્યારે હું તમને થોડુંક રિકેપ બતાવી દઉં અહીંથી. આ તમે જોઈ લો. બરાબર, આવો લુક છે. તો ચાલો ગાઈસ, વરગી ગયા આપણા સ્ટુડિયોમાં. બરાબર, અને આપણે લઈશું ટાઈમ લેપ્સ, એટલે તમને થોડીક વધારે મજા આવશે. ચાલો તો આપણે ટાઈમ લેપ્સ લઈએ. અહીંનો સામાન તો નીકળી ગયો છે. બરાબર, અને અત્યારે હે ને ભાઈ હમણાં આગળ દેવાઈ જાય. તો હું પંખો ચાલુ હતો ને પછી અહીં ચડવા ગયો હતો. મેં કીધું પેલા પંખો તો બંધ કરી દો, બાકી મારા ઉડી જાય. હવે ચાલુ કરું, કેમ કે હે ને ગરમી થાય છે. હા, હવે તમારે હે ને મસ્ત હવા ફેંક, કેમ કે હવે તારી પંખાની જરૂર છે. બરાબર, હવાની જરૂર છે, પંખાની. હું હાલો હવે હે ને ક્લીન કરવાનું છે આ આખું. બરાબર ભાઈ, આ કબાલો તો વાત જ પૂછોમાં. હવે યુનિક જ લેવલનો છે. ચાલો એના પણ આપણે ઉતારી લઈએ ચાપટી ભરમાં. તો ભાઈ લોકો ઉપરનો પણ સામાન મસ્ત આપણે ઉતારી લીધો છે. આપણી સ્પીડ જ એવી છે કે છે ને તરત ઉતરી જાય બધું. અને હા, કબાલો જો હવે કબાલો એટલે કબાલાની તો તમે વાત જ પૂછો. હાવ એક વસ્તુ તમને બતાવું. આ જો આ મારો સ્પ્રે છે અને આ અહીંયા હું કર્યું છે મને ખબર નથી પડતી. આમ જો તો તમે યાર, હાવ આવું હોય કાંઈ ક્યાંય માળો ન બનાવવાનું મને આમાં અમારા સ્પ્રેમાં. આના સાઈડમાં પહેલાં પછી ક્લીન કરશું. પણ જો આ એક સ્પ્રે છે. બરાબર, હજી એક હતો આર્યો. આ એક સ્પ્રે છે. બરાબર, આ સ્પ્રે હું લાવ્યો હતો. બરાબર, તો મને ભાઈ પરફ્યુમ્સનો બહુ શોખ છે. આ પણ આપણી પાસે સ્પ્રે છે. અત્યારે સ્પ્રેનું લાઈન કરીશ ને તો તમે વાત ભૂલી જાઓ. આ પણ સ્પ્રે છે. આ છે બિયર્ડનું સ્પ્રે છે. ભાઈ આપણે સ્પોન્સરશિપ નથી કરવી. આ એક્સેનો સ્પ્રે છે. બરાબર, આમાં આ ખાલી થવા આવ્યો છે. તો ભાઈ સ્પ્રેની તો વાત જ પૂછોમાં, અમારી પાસે ભંડાર પડ્યો છે, ભંડાર. બાકી જો અહીંયા કબાલો જો. અને હું તમને કહેતો હતો ને કે ભાઈ મારો સ્ટુડિયો ક્લીન કરશો ને તો એટલો સામાન ઓનલાઈન ખરીદી કરેલો મળશે ને કે તમે જોઈ રાખશો. ભાઈ અત્યારે તમે અડધા જાજા બોક્સ તો મેં ફેંકી દીધા હે. બરાબર, અત્યારે તમને થોડા જે પડ્યા છે ને ખૂણે ખાસ કે એ તમને બતાવી દઉં. જો આ જો હું આ ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યું છે. બરાબર, પછી આ પણ એ જ હતું. આ પણ ઓર્ડર કર્યું હતું મેં. બરાબર, પછી આ પણ મેં સાઈડ મિરર બાઇક માટે ફ્લિપકાર્ટ માટે મંગાવ્યું હતું. બરાબર, આ પણ આ નહીં, આ ઓફલાઈન છે. હા જો આ મેં ફ્લિપકાર્ટમાંથી મંગાવેલ છે. બરાબર, પછી ક્યાં ગયા
જા આ એ ફ્લિપકાર્ટમાંથી મંગાવેલ છે. આ રહ્યું, આ એ ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યું. આમાં કઈ કઈ વસ્તુ કઈ બોક્સમાં કઈ વસ્તુ છે ને એ પણ મને અત્યારે યાદ નથી. તો એ બધું હવે કબાલો જાહે જ ભાઈ ભંગારમાં. અત્યારે હવે હે ને આપણે આનું કામ બતાવી નાખીએ. આ પણ આપણે લઈ નીચે અને ક્લીન કરી નાખીએ. આની જેમ ભંગાર ભેગો કરી લઈએ, બરાબર. એટલે હું પછી ઉપર છે ને એ ઉપર આ શું રહી ગયો, આખી કાંધી ખાલી કરીને પછી આ 3-4 વસ્તુ અહીં રહી તો ખોટું લાગે ને ભાઈ, ન મજા આવે. અત્યારે તો ભલે નહીં ગમે ને. હા શું છે કહું, હા આવી જાવ પક્તિને થતા હોય તો એક ને ઉડાડતી. कैसा लगा मेरा मजाक? મજાક કરો, મજાક સિરિયસ ન લેતા, બરાબર. આને ક્યાંક સાઈડમાં મૂકી દે, લાગી ભાગી જાય ને તો ગોબા ઉપાડ લે. એક તો આમે અહીં મૂકી દઉં. હા હવે અત્યારે બોલે તો કપડાને સાચવી લઈએ, બરાબર. પછી બીજું કામ કરીએ. પહેલાં હે ને કપડાને સાચવી લઈએ અને આ હે ને આને ક્લીન કરી લઈએ મસ્ત, બરાબર. બાકી પછી આ ટેબલ ક્લીન કરવાનું છે અને આને પણ ક્લીન કરવાનું છે. બહુ જાજુ કામ છે. ભાઈને ફોન કરીને બોલાવી લીધો તો સારું હતું, થોડુંક કંઈક ઉપાડવા તો લાગે પણ કાંઈ માં તો ઉઠો જ નહીં હોય મારા. હાલો આપણે કરીએ. આપણે લઈ લીધું છે આપણા હાથમાં હથિયાર. આ હથિયાર જ જેવું છે ને ભાઈ, મમ્મીના હાથમાં આવે ને ત્યારે હથિયાર બને સાચું. હાલો હવે છે ને ઊભા રહી જો. હા એટલે પંખો બંધ કરવો પડશે. પાછો નીચે ઉતરો તો અહીં થાય ને. અહીંથી એક તો જાય ને પાછો ટાટિયા બાટિયા બધું નોખું થઈ જાય. તું હું તો પછી પાડતો રહી. હવે જવા દે, ચડવું જ પડશે, બાકી હાલ છે નહીં. કેમ ચડવું આમાં મિત્રો? જરાક પોત કરી દો તો, જરાક વિડીયો પોત કરી દો તો હું ચડી જાઉં. પેલા વિડીયો ચાલુ કઈ કરી દીધો. મસ્ત નિરાય તે જાય, ધીરે ધીરે પૂગી માં ભલે દી નીકળી જાય. આખો ક્યાંથી દી નીકળી જાય ભાઈ, બીજા ઘણાય કામ છે. આમાં દી કાઢ નાખશે ક્યાંથી હારો આવી છે. હવે બાકી અમે કામ કર્યો એવું નથી કે અમે જલસા મોજ કરીએ, અમે ઘરમાં કામ કરવા લાગીએ. એટલે તમે એવું ન બતાવતા કે આ ને મારા હારાને યુટ્યુબરનો તો જલસા છે, પણ આ જો જલસા ને જલસા નથી ને આમાં કયા ડર. હા બાકી ફાટે. આ મેં ખુદ બનાવ્યો, આ લેમ્પ મેં ખુદ બનાવ્યો છે. વિડીયો જોવો હોય તો હિન્દી વ્લોગમાં મળશે. પણ હિન્દી વ્લોગમાં તમને એટલું કાંઈ ખાસ મજા નહીં આવે. એટલે એ કોઈ ફોટો ન પાડતા હો, ઇજ્જતને કાકરા થઈ જાય ખોટા. આમ તો આપણે ફેમસ જ છે, વાંધો નથી, આપણે કંઈ વાંધો નથી. પણ આ તો વાત છે એમ. એટલા જારા તમે મારી જાનમાં છે. આપણને મારી જાની ક્યાં, મારે લગ્ન જ નથી થયા પહેલાં તો. કરવાય નથી ભાઈ, હું અમાયાથી દૂર. આનું સાઈડથી જવું પડશે, બાકી તૂટી ફૂટી જાય તો લ્યો તોડ નાખ્યો મારો. ન રાખતો હોય તો અહીંયા હાઈખણું રાખતો હોય તો ક્યાંક બીજી જગ્યાએ. આવી ગરમીમાં અહીંયા ઉપર સીડો હે. જીગરો તો છે મારામાં આમ તો. ખોટી જગ્યાએ ઉપયોગ થાય છે જીગરો. પડવું નહીં તો સારું, બીજું તો ઘોર્યું અહીંથી. અને અહીંથી ખાઈપકો ને એટલે સમજી લ્યો કે 2 હાડકા તો ભાંગી જાય. માઇક ચાલુ હોય ને, પંખાનો અવાજ ન હોય ને એટલે માઇક રાખ્યું હતું. બાકી માઇકની અહીંયા કંઈ જરૂર ન પડે, અવાજ ગુંજે જ છે, વાંધો નથી આવે એમ. પણ આ તો પંખો ચાલુ હતો ને મેં કીધું અવાજ નહીં આવે ને, એ માટે આપણે માઇક ચાલુ રાખ્યો હતો. પણ A few moments later. તમે કહેતા હશો કે આનો અહીંયા પગું ક્યાંથી આવ્યા? માથી આમ ફરીને અહીંયા ઉતરો હું, બરાબર. ગરમી થઈ ગયો. પંખો તો કરાય નહીં, બાકી પાછી ધૂળ ઉડી ત્યાં ચડી જાય. હમણાં વાળીને પછી પંખો કરશો. અત્યારે હે ને પંખો નથી કરવો, બરાબર. અને માઇક આપણે અત્યારે બંધ કરી દઈએ. માઇકને અત્યારે કંઈ જરૂર નથી, પંખો ચાલુ કરશું પાછું ચડાવશું, બરાબર. ચાલો ભાઈ લોગ,
હાલો એનર્જેટિક ડ્રિંક પીવું હોય તો એનર્જેટિકમાં આપણે આ લાવ્યા ઈ જ છે મેંગો જે છે એ બરાબર, બીજું કઈ છે નહીં આમાં. અત્યારે ઉનાળા માટે લાવ્યા, અત્યારે જરૂર પડે. સારું છે, સારું કહેવાય ને અત્યારે જરૂર પડે. ભાઈ મારો કેમેરો ધૂળ ભરાઈ ગયો બરાબર. હવે છે ને પેલા તો આનું આપણે કઈક કરવાનું છે. આ છે ને આપણે ઓલા બીજા રૂમમાં શિફ્ટ કરી દે, કેમ કે આ ધૂળ ભરાઈ જાય ને તો આપણે મજા નહીં આવે. મેન કબાલો નીચે જ છે અને હાચવશું ક્યાં અને હાચવવો ક્યાં એટલા કબાલાને ક્યાં મૂકી ક્યાં નહીં એ વિચારીને તો ગાંડો થઈ જાય. હું પેલા ધારો પેલા છે ને આનું આપણે કરી નાખીએ બરાબર. આપણે અવાજ છે નથી ને પાછળ કઈ. વાહ ભાઈ ચમકે હો પણ યાર ખરેખર મહેનત દેખાય હો ભાઈ. ગણપતિ બાપા અહીંયા આનો તો મેં પેક જ રાખ્યું ભાઈ. આનો હાલ જે હાલ છે હું તમને પછી બતાવી, જોયું નહીં હોય તો. હાલો આને આ ઉતાર લઈએ, બાકી પછી અહીંયા હાવણી ફેરવી અને મસ્ત આને હું ને શિફ્ટ કરી દઉં ઓલા રૂમમાં. હેલો કેમેરાની હાલત તો જો હા ધૂળ ભરાઈ ગયો હે ભાઈ. બાકી જો હે બેડ ખાલી થઈ ગયો, કેમ કે બેડ થી બધી વસ્તુ છે ને ઉપર વહી ગઈ છે અને મસ્ત ક્લીન કરીને હું મૂકતો ગયો બરાબર. હવે અડધી વસ્તુ વહી ગઈ છે. હવે આ કબાલો બાકી છે, આ કબાલો બાકી છે. અહીંયા પણ મસ્ત ક્લીન કરી નાખ્યું છે બરાબર. એટલે આને પણ ક્લીન કરીને અહીં મૂકતા જશું અને અવોર્ડ આવી જાય. મસ્ત અવોર્ડ ને અત્યારે નથી મૂકવા, બાકી એને ધૂળ પાછા ભરાઈ જાય. બાકી નીચે જો ભાઈ કબાલો યાર આવું છે. કઈ વાંધો નહીં, યાર હેલ્મેટ ને બધું સાઈડમાં મૂકી દઈએ. One eternity later. ભાઈ ગરમી થઈ ગયો ખરેખર. એક તો પંખો ચાલુ ન કરી શકું, કેમ કે પાછી બધી ધૂળ છે ને ભરાઈ જાય એટલા માટે. બાકી જો આપણું પીસી જો એકદમ રેડી થઈ ગયું છે અને હવે કઈ વસ્તુ નથી પડી ને તો એકદમ ટાકલા જેવું લાગે. અને હા ભાઈ લેન્સમાં થોડીક ધૂળ છે બરાબર. કઈ વાંધો નહીં, જો આ કબાલો કાઢી લીધો છે ટેબલ ઉપરથી અને મસ્ત હવે જો લુક આવે આનો પીસી નો બરાબર. હવે તમે જોયો શકો કે ભાઈ હવે ને થોડોક દેખાવ આવે છે આમ ગેમિંગ ટાઈપ જેવો, પણ આપણે ગેમિંગ નું તો એક અલગથી પીસી બિલ્ડ કરવાનું છે ભાઈ. જોતા રહેજો. બાકી હજી આમાં ખાનામાં કબાલો છે, આ એક કરવાનું. ફાઇનલી આપણો સ્ટુડિયો રેડી થઈ ગયો છે અને ભાઈ આમાં મહેનત લાગી છે બહુ અને લુકિંગ વાઇઝ એકદમ તાકાતવાળો લાગે છે. બ્રાઇટનેસ મસ્ત આવે છે તડકાની બરાબર. અને ભાઈ અત્યારે જો લુક જો તમે અહીં ખાલી આમ એમ થઈ જાય કે તમને હે ને આમ સ્ટુડિયો આમ ખરેખર દિલ ખુશ થઈ જાય જો હે ને. બાકી પીસી પણ મસ્ત ટાકલા જેવું કરી નાખ્યું હે. અને હા ભાઈ આ જગ્યા આપણે થોડી ખાલી રહી ગઈ હતી, કેમ કે અવોર્ડ ને આપણે ક્લીન કરવાના હતા. અવોર્ડ આપણે અહીંયા રહ્યા બરાબર. અત્યારે જો મસ્ત ભાઈ ખરેખર ક્લીન કરી નાખ્યું બધું આખું. એવું નથી કે ભાઈ થોડીક વસ્તુ રેવા દીધી કે એવું કાંઈ નહીં બરાબર. આખું હવે મને શાંતિથી દેવા દો, કેમ કે હે ને ભાઈ મારી હાલત છે ને હવે મારે ક્લીન થવા જવાનું છે બરાબર. તો મારી હાલત છે ને ખરેખર બેકાર થવા એમ થઈ ગયું હતું કે ભાઈ કહીએ પૂરું થાય. અને હા ભાઈ પોતાય મેચ કર્યા હે હો. હા નીચે જો એકદમ મસ્ત જો હજી કર્યા જ છે જો ક્લીન છે તો પણ દિલ ખુશ થઈ ગયું ખરેખર. અત્યારે જો ને તો એમ થાય કે નહીં ભાઈ ખરેખર મજા આવી ગઈ. અને બાકી તો ભાઈ અત્યારે હે ને અવોર્ડ ને મૂકી દઈએ, પેલા તો બીજું બધું કામ કરશું. પેલા અત્યારે હે ને અવોર્ડ ને મૂકી દઈએ બરાબર. આ તો માથેની ખાલી બોક્સ છે એનું કે જેમાં આવ્યું હતું આખું નીકળી જાય છે. એવું નથી કે આ ફ્રેમ સાથે છે. એક હાથે ઉપર તો નથી વજન. એ બાપા વજન જ એટલો છે બિચારો અવોર્ડ શું કરે. આ છે ને નીકળી જાય જો છે ને ભાઈ નીકળી જાય ને તો મસ્ત લાગે જો. પણ આને જ્યાં સુધી ફ્રેમ નથી કરાવું ત્યાં સુધી આમાં જ રાખવું પડશે. આની તો હું કેવું હવે માં કેવા જેવું જ નથી. થઈ જાય ભાઈ તારો વાર આવશે ને કે એ દિવસ જ બાકી છે ઉતાણીના. તો ગેસ્ટ પણ આવશે બરાબર. મહેમાનને સાચવવા, મહેમાનને કંઈક સારું એવું દેખાડવું બરાબર, કેમ કે આવો ભર્યું તો ન હાલે ને. બાકી હવે હે ને હા એક હજી કામ કરવાનું એ બાકી છે કે અહીંયા જે આપણે ટેપ છે ને એ હું લગાડી લઈ બરાબર. અત્યારે એમાં થોડું ખોટો તમારો એમાં ખોટો વ્લોગ લાંબો નથી કરવો, પણ તમને બતાવી દઉં કે જો આ હે ને આપણે અહીં લગાડવાની છે બરાબર. એ તો હું પછી લગાડી દઉં, અત્યારે કઈ જરૂર નથી. બાકી અને જો હરીશોએ મસ્ત ક્લીન કરી દીધો છે ખરેખર. આમ જો ટાકલા જેવો કરી નાખ્યો. બાકી હરીશોએ મારી હાલત તો બેકાર જ છે, જોતા જ નહીં અને કઈ કહેતા જ નહીં બરાબર. કાંઈ કહેવા જેવું જ નથી. હવે તો હું અભાઈને ફોન કરીને કહું કે ભાઈ હું તો અત્યારે વાગ્યા કેટલા ખબર? અત્યારે અમે જમ્યું છે, અત્યારે વાગ્યા છે 3:30 જેવું. જો કેટલા વાગ્યા છે ને તો 3:30 જેવું થઈ ગયું. એટલે કે અમે 3:10 જમવા બેઠા હતા બરાબર. તો બહુ લેટ થઈ ગયું આજે, પણ કાંઈ વાંધો નહીં.
હાલે રાખે ભાઈ આવું બધું કામ હોય ને તો લેટ થઈ જાય ક્યારેક ક્યારેક ફોન કરીને પૂછે કે ભાઈ ક્યાં જવાનું છે ને ક્યાં નહીં બરાબર અને પ્લાન કેક બનાવીએ કંઈક ભેગા થાય બાકી અત્યારે કંટાળો આવે મને હવે કેમ કે સાફ કરીને પછી છે ને કંટાળો જ આવે આમ તો કોઈ દી આવતો નથી તું શું દોડ્યો આવ્યો હા તું શું કરવા આવ્યો પણ તું શું કરવા શું આવ્યો ઓય? શું કરવા આવ્યો બફલો એ બફલો એ બફલો એઝો તો બેઠો હતી હું હું તાર ફોટો બતાવો હે આને કહીએ ને તારી બેન ના યુટ્યુબ માં બતાવી છે તને આને જા ઉંદેડું ને છે ને હે? ઉંદેડું જા ઉંદેડું આ જો વાંદરું વાંદરું તો ભાઈ લોકો અત્યારે વાગ્યા છે 9:30 અને ભાઈ હે ને આજે કઈ ગયા નથી ભાઈ ને કોલ કર્યો ને એ કે ભાઈ હવે હે ને આજે એક દી ગેપ પાડી દેવા દે યાર એક દી આરામ કરવા દે મેં કીધું કાંઈ વાંધો નહીં હાલ હું આમે થાકી ગયો એટલા માટે આરામ કરવા દીધો બાકી એને હું ખેંચીને લઈ જ જાઉં તો ભાઈ સ્ટુડિયો તો આમ રોનક વાળો દેખાય અને થોડી ફ્રેશ ફિલિંગ આવે છે અને હા એક વસ્તુ આપણે ભૂલાઈ ગયા આ કરવાનું બરાબર આમાંથી આપણે કયું જાસ્મીન નું ભાઈ જાસ્મીન સ્પેશિયલ છે ભાઈ આપણા માટે બરાબર ને જાસ્મીન નો પગે કેટલા વાર 1 2 3 હા ઓ ખરેખર મસ્ત આમ ફ્રેશ ફિલિંગ આવે ને મારી એટલે તમે આ તો પૂરું થાય જ નહીં આ તો આખું ભર્યું હોય જો કેટલું કેમ કે આ હું લગાડતો જ નથી પેલા ઓલું પૂરું થાય પછી આનો વારો કેમ કે જાસ્મીન છે ને મસ્ત છે ભાઈ લોકો આજના માટે પછી એટલું જ મળું હું તમને નેક્સ્ટ વ્લોગમાં આવા નવા મજેદાર અને ઇન્ટરેસ્ટિંગ વ્લોગ આવતા રહેશે કાલે 13 તારીખ છે ને તો કાલે આઈ થિંક હુતાણી છે મારા ખ્યાલથી કાલે જ છે ભાઈ કેલેન્ડરમાં અને મોબાઈલમાં થોડુંક ડેટ છે એ ડિફરન્ટ આવે છે તો તમે મને કહેજો કમેન્ટમાં કહો કે એટલે કે આ વ્લોગ તો કાલે જ આવશે એટલે કમેન્ટમાં કહેજો હુતાણી છે ને ભાઈ કેમ કે આમાં નક્કી નથી ભાઈ તારીખ એમાં હું લખેલું કઈ ખબર જ ન પડે એટલા માટે તો બસ આજના માટે બસ આટલું જ મળું હું તમને નેક્સ્ટ વ્લોગમાં આવા નવા મજેદાર અને ઇન્ટરેસ્ટિંગ વ્લોગ આવતા રહેશે આગળના બધા ઇન્ટરેસ્ટિંગ વ્લોગ જોવા માટે તમારે સબસ્ક્રાઇબ કરવું પડશે તો સબસ્ક્રાઇબ કરી લો ના ભાઈ આપણા વ્લોગ છે ને યુનિક જ હોય તમને જોવાની છે ને મજા આવી જશે તો મળું હું તમને નેક્સ્ટ વ્લોગમાં બાય બાય